કે માં જગદંબા આ શ્રી ખોડિયારમાં નું મેન સ્થાનક છે ને અહીંથી એક પથ્થરની ટુકડી પણ હલલી નથી. મગર હે કે દર્શન દેવા આવે છે. તો મિત્રો અત્યારે આપણે ગળધરા ખોડિયારમાં આવી ગયા છીએ. શ્રીફળ વધારી નાખી ને વિડીયોમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવું. તો મિત્રો અત્યારે આપણે ખોડિયારમાંના દર્શન મસ્ત મજાના કરી લીધા છે. ગળધરા ખોડિયાર મંદિર, જ્યાં ધારી ડેમ કહેવાય ને કે ત્યાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરી લીધા છે. અને અંદર મોબાઈલ અલાઉડ નહોતો, એના કારણે હું તમને અંદરથી દર્શન નથી કરાવી શક્યો. પણ અત્યારે અહીંયા જે મસ્ત મજાનું મૂળ સ્થાનક ખોડિયારમાંનું છે, જે જૂનું સ્થાનક, ત્યાં દર્શન કરાવીશ અને ડેમ પણ દેખાડીશ. અને જે ખોડિયારમાંનો ધરો મસ્ત મજાનો ધરો છે તેના પણ દર્શન કરાવીશ. તો મિત્રો અત્યારે થોડાક સમય પહેલા જે આ ડેમમાંથી ફૂલ ધોમ પાણી આવ્યું હતું ને, એના કારણે જે અહીંયા પતરાનો જે છેડ બનાવેલો હતો ને, તે અત્યારે પડી ગયો છે. એટલા માટે આ છેડનું કામકાજ ચાલુ છે. અને આ જે ડેમ દેખાય, ડેમની ખૂબ ખૂબ એટલે ખૂબ ભારે સંખ્યામાં પાણી આવ્યું હતું. એના કારણે આ ડેમ અહીંયા પડી ગયેલો છે. અને અહીંયા જે મૂળ સ્થાનક છે ત્યાં પણ ઘણું ખરું પડી ગયેલું છે પાણીના કારણે. તો મિત્રો અત્યારે જે ગળધરા માનું જે મેન મંદિર છે, જે મેન સ્વરૂપ, એ આ ડેમની કાંઠે આવેલું છે. આ જે ધરો છે ને માનો, તેની બાજુમાંથી મૂળ સ્થાનક આવેલું છે. આ તમે જોઈ શકો છો કે ખોડિયારમાંનું મેન સ્થાનક છે. અને જે થોડુંક મંદિરથી દૂર છે તે માનું નવું સ્થાનક બનાવેલું છે. અને જે મેન સ્થાનક છે ને ગળધરા, એ આ ખોડિયાર માવડીનું છે. તો મિત્રો એક મારે બે શબ્દમાં બે કડીમાં માનો ભાવ ગાવો છે, પણ કેવો? ગળધરે થી માજી નિસરિયા આવ્યા છે માટેલ ધામ રે હો માં,
આવ્યા છે માટેલ ધામ રે હો માં, ગળધરે થી માજીની સરિયા આવ્યા છે માટેલ ધામ રે હો માં, આવ્યા છે માટેલ ધામ રે હો માં. ડેમમાં જે અત્યારે થોડાક સમય પહેલા વરસાદના કારણે ફૂલ પાણીનું ધોવાણ થતું એના કારણે આ બાજુનું બધું તૂટી ફૂટી ગયું છે. પણ કહેવાય છે ને કે માં જગદંબા આ શ્રી ખોડિયારમાંનું મેન સ્થાનક છે ને અહીંથી એક પથ્થરની ટુકડી પણ હલ્લી નથી. આ ખોડલમાંના પરચા છે યાર ગળધરાના. મંદિર પાસે પહોંચી ગયા છે ને આ તમે જે જોઈ શકો છો તે ખોડિયારમાંનો ધરો છે. કહેવાય છે કે આરતીના સમયે આ ધરાની માલકર જે મગર છે તે દર્શન દેવા આવે છે. જો તમે ગળધરા આવો તો એકવાર જરૂર આ ધરાની મુલાકાત કરજો અને મગરના દર્શન કરજો. અત્યારે ખોડિયારમાંના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને અમારે આ વિનુભાઈ તમને કેમ દર્શન કરીને કેવું આનંદ આવ્યો? બહુ આનંદ આવ્યો. હો ભાઈ, જે ગમે આવો ખોડિયારમાંના દર્શન કરજો તમે અંદર. ખૂબ આનંદ આવશે અને ખૂબ મજા આવશે.